મુંજિયાસર ગામે મૃતકના આગલા પત્નીના પુત્રએ માથામાં પથ્થર પદાર્થના ઘા મારી પિતાની કરી નિર્મમ હત્યા. અમરેલી જિલ્લાના બગસરાના મુંજિયાસર ગામે પરપ્રાંતીય ખેત મજૂર પિતાની હત્યા. બીજી પત્નીના આંગળિયાત પુત્રએ સામાન્ય ચા બનાવવા જેવી બાબતમાં માથામાં પથ્થર પદાર્થના ઘા મારીને હત્યા કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ત્યારે કેમ થઈ આ પાલક પિતાની હત્યા, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું મોટા મુંજિયાસર ગામ. મોટા મુંજિયાસરના ખેડૂત કિશોર પટોળિયાની વાડીમાં કામ કરતા ખેત મજૂર રમણભાઈ કટારાની હત્યા તેમના આંગળિયાત પુત્ર સુરેશ મસારે કરી હતી. ચા બનાવવા જેવી સામાન્ય બાબતમાં પાલક પિતા રમણભાઈ કટારા પર પથ્થર પદાર્થ સાથે સિમેન્ટની સગડીમાં મોં પર ઘા મારીને નિર્મમ હત્યા કરી હતી. સાથે સાથે પાલક પિતા અને માતા સીતાબેન મસર અને બહેન અસ્મિતા કટારા પર હુમલો કર્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે. મૃતક રમણભાઈ કટારાના આગલા પત્ની મૃત્યુ પામતા બીજી પત્ની સીતાબેન મસાર સાથે લગ્ન કરેલા હતા અને સીતાબેન મસાર ત્યારે તેમના આગળના પુત્ર સુરેશને સાથે લાવેલા હતા અને બધા સાથે રહેતા હોય ત્યારે ગત રાત્રે ચા બનાવવા જેવી સામાન્ય બાબતમાં પોતાના માતા સીતાબેન અને પાલક પિતા રમણભાઈ કટારા પર હુમલો કરેલો હતો અને રમણભાઈ કટારાની નિર્મમ હત્યા કરી હતી. રાત્રિના બનેલી ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના શબને બગસરા હોસ્પિટલે ખસેડાયું હતું. ત્યાં મૃતકના દીકરીએ સમગ્ર હત્યાની વિગતો જણાવી હતી. પાલક પિતાની હત્યા બાદ પોલીસ દ્વારા હત્યાની ઘટનાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ને અમરેલી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર હત્યા કેમ થઈ તે અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ વિગતો જણાવી હતી. ચા બનાવવા જેવી સામાન્ય બાબતમાં પાલક પિતાની હત્યા આંગળિયાત પુત્ર સુરેશ મસારે કરતા પોલીસ દ્વારા હત્યારા પુત્રની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ અસ્મિતા है ને અમે મુંજાસે રહેતા હતા. તો મારા મમ્મી મતલબ મારા પપ્પાએ શાક બનાવી દીધું હતું ને મમ્મી ચા બનાવવા ગઈ હતી. તો પપ્પાએ કીધું કે ખાવા બની ગયું છે તો આપણે ચા મોડાથી પીવું એમ. ને મમ્મીએ પછી જબરજસ્તી કરીને ચા મૂકતા હતા. પપ્પાએ ચા મોરસના ડબલા લઈ લીધા. પછી પપ્પાએ કીધું નહીં મૂકવી એમ કરીને ગુસ્સે થયા ને તો અમે પાણી ત્યાં વાળતા હતા ને ભાઈને એમ તો ત્યાં આવીને અમને કીધું કે તારા પપ્પા મારી જોડે માથાકૂટ કરે એમ. તો એમને પછી ત્યાંથી આવ્યો ને ઓલો બહુ પીધેલો હતો તો સીધો જેવો આવ્યો ને તો મારા પપ્પાને માથામાં લાકડું મારી દીધું અને હું ત્યાંથી દોડલી આવીને તો મારા પપ્પાને પકડી પાડ્યા ને આમ કરીને તો મને અહીંયા લાકડું માર્યું તો મારો હાથ ભાગી ગયો ને પછી મને ફેંકી દીધી એટલે હું મોબાઈલ લઈને ગૌમાં હંતાઈ ગઈ. પછી મેં ફોન કર્યો અમારા પટેલભાઈને, એ આવ્યા. એટલામાં તો હું પાછી ગૌમાંથી નીકળીને આવીને એટલામાં તો મારા પપ્પાને મારી નાખ્યા હતા. મુંજાસેરમાં, મોટા મુંજાસેર, કિશોરભાઈ પટોરિયા. પછી હું પાછી આવી એટલામાં તો મારા પપ્પા મરી ગયા હતા. એટલામાં પછી બધા આવી ગયા, એમ્બ્યુલન્સ ને પટેલ ને પોલીસ ને બધા આવી ગયા. પછી બગીસરા લઈને આવ્યા. મને એકને લાગ્યું ને મારા પપ્પાનો કેસ બની ગયો. એ થોડુંક એને વાગ્યું એ મમ્મીને માથામાં. બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે કિશોરભી મંજીભી પટોળિયાની વાડીએ રહેતા સીતાબેન તથા તેમના પતિ રમણભાઈ કટારા કે જે મૂળ દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકાના વતની છે. રમણભાઈ કે જેમને પોતાની પૂર્વ પત્ની મરણ જતાં સીતાબેન સાથે બીજા લગ્ન કર્યા હોય અને સીતાબેન સાથે સુરેશભાઈ મચ્છાર જે તેમના દીકરા હોય સાથે આવેલા હોય. આ ઘણા સમયથી જોડે રહેતા હોય અને ગઈકાલના રાત્રે 9:30 વાગ્યાના અરસામાં ચા બનાવવા બાબતમાં રમણભાઈને અને સીતાબેનને માથાકૂટ થતાં રમણભાઈને સીતાબેન અને તેમના દીકરા સુરેશ દ્વારા લાકડા વડે અને સિમેન્ટના ચૂલા વડે મોઢા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં રમણભાઈનું મૃત્યુ થયું છે. હાલમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.